જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે 27મો દિવસ એટલે અધ્યાય 27મો કદરી બ્રાહ્મણની કથા તથા પુરુષોત્તમ માસની કથા મેના વ્રતની કથા સાંભળીશું. પુરુષોત્તમ માસ કે અધિક માસ જે દર 3 વર્ષે આવે છે. આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ 1000 ગણું પુણ્ય આપનારા છે. આ માસમાં કાઠા ગોરમાનું પૂજન કરી દાન દક્ષિણા આપી તેમજ નિત્ય ભગવાન પુરુષોત્તમની કથા અધ્યાય સાંભળી અને પુણ્ય અર્જિત કરાય છે. આ પુરુષોત્તમ માસ ઉપર ભગવાન કૃષ્ણના આશીર્વાદ છે. આથી આ માસનું સેવન કરનારા ભક્તો ભગવાનની હંમેશા નજીક રહે છે. તેમના કષ્ટો ભગવાન જોઈ શકતા નથી. તેમની આદિ વ્યાધિ ઉપાધિ ટળે છે. ભુક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસમાં સત્કર્મો કરવાથી આ લોક અને પરલોકમાં સુખ ભોગો ભોગવી અને વૈકુંઠ ધામનો અધિકારી બને છે. પુરુષોત્તમ માસમાં નિત્ય કથા અધ્યાય સાંભળવાનો પણ ઘણો જ મહિમા છે. પુરુષોત્તમ માસના 27મા દિવસે આજે સાંભળીએ અધ્યાય 27મો કદરી બ્રાહ્મણની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. માંગો 20 આપે 30 જય દ્વારિકાધીશ. સુત પુરાણી બોલ્યા, હે સોનકાદી મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે સાંભળો. રાજા દ્રઢધનવાને મહર્ષિ વાલ્મીકીએ પુરુષોત્તમ માસની કથા કહી તેમને આશીર્વાદ આપી અને ત્યાંથી વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર આસાર છે. તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળી પત્નીને ઘણો જ આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ ગઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યો. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંને વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશી અને કહેવા લાગ્યા, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું. તેથી તે નિષ્પાપ થઈ ગોલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું, આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું અને તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદજીના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું. કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભ્યો હતો. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો નહીં, સારા વસ્ત્રો પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાના લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા હતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્ર શર્મા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યો. જે ફળો થતા તે પોતે વેચી નાખી અને નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડિયે હિસાબ માટે આવતો. ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવી ચિત્ર શર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માંદો પડ્યો અને મૃત્યુ પામ્યો. યમદૂતો તેને યમરાજ સમક્ષ ખડો કર્યો.
યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદ્રી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા મેના વ્રતની કથા સાંભળીશું. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા કંઈક વિચારમગ્ન છે. ત્યાં મહર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી ત્યાં આવ્યા. તેમને જોઈ અને પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસે 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે, તેની વ્રત વિધિ પણ જાણી છે, પરંતુ હજુ સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરીને તમે જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતી દેવી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા ઘણી છે, તો હું તમને તે અંગેની વ્રતવિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી કહે, હે માતા, પહેલાં મને આ વ્રતનો મહિમા સમજાવો. ત્યારે પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠાબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાત વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે, અને આનાથી મને હર્ષ થાય છે. દરેક મહિનાના બધાય વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથા ઉપર કોઈ ફૂલની એક પાંદડી ચડાવતું નથી, જ્યારે તારી પૂજાના 360 દિવસ છે, જ્યારે મારા માટે અડધી મિનિટ કે ઘડીએ નહીં. માતાજીના આવા વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી અને વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા માટે કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ એ વ્રત પૂરા ભાવથી જરૂર કરીશ. ત્યારે પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ જણાવી. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં પણ શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણા કરવા. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા દાન આપી રાજી કરીને વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવું. આ વ્રત કરનાર સ્ત્રીનો ચોરી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે.
કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રતવિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી પાછા ફર્યા. તેમણે તે વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે ને સુખ મળે, શાંતિ થાય. આમ આવો અનેરો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. દેવોની સાથે ઋષિમુનિઓ પણ આ માસનું સેવન કરી અને પુણ્ય અર્જિત કરે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.